બધા આંખો બંધ કરી અને સીધું બહુ એકાગ્રતાથી બહારના વિષયોમાંથી ઉપરામ થઈ અને સ્વની ઓળખ, પોતાના સ્વાધ્યાય, પોતાના ધ્યાનમાં સ્થિતિ કરવી. ગુરુ મંત્ર લઈએ. સદગુરુ સ્વામી નમો નમઃ. સદગુરુ સ્વામી નમો નમઃ. સદગુરુ સ્વામી નમો નમઃ. આનંદ ના ખોજી આપણે બધા જે કાંઈ કર્મ કરીએ છીએ, જે કાંઈ વિષયોમાં ઉતરીએ છીએ, જે કાંઈ યાત્રાઓ કરીએ છીએ, કે જગતના પદાર્થોની પ્રાપ્તિ કરીએ છીએ, પણ મૂળ હેતુ આપણો એ છે કે આનંદની પ્રાપ્તિ. તો એ આનંદની પ્રાપ્તિમાં પૂર્ણ સંતોષ આપણને થતો નથી. તો કઈ એવી સમજ આપણામાં ખોટી ઘૂસી ગઈ છે કે આપણને પૂર્ણ આનંદની પ્રાપ્તિ થતી નથી અને પૂર્ણ આનંદ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. તો એ છે આપણી અવિદ્યાનો પડદો. આપણી ખોપડીની અંદર એક વાત ઘૂસી ગયેલી છે કે હું સંસારમાં છું, સંસારી છું અને જન્મ મરણ વાળો છું. હું સુખી થઉં છું અને દુઃખી થઉં છું, અથવા તો બીજા મને સુખી કરી શકે છે અને બીજા મને દુઃખી કરી શકે છે. આ જે વાત આપણી એટલી બધી દ્રઢ થઈ ગઈ છે કે મતલબ હું દેહ છું, એટલો બધો તાદાત્મ્ય સંબંધ થઈ ગયો દેહથી કે આપણા હુંમાં એક હુંપણું, એટલું બધું અજ્ઞાનનું હુંપણું દ્રઢ થતું જાય છે. એ અજ્ઞાનનું હુંપણું છે તે જ આપણને બંધન કરી રહ્યું છે. હુંપણું બંધન કરે છે. બંધનમાંથી મુક્તિ તરફનો માર્ગ પ્રશસ્ત કરવો હોય આપણે, તો એ હુંપણાને આપણે એનો ઈલાજ કરવો પડે. ક્યાંક ક્યાંક સેવાથી હુંપણાને સરળ કરીએ, ક્યાંક ક્યાંક વિચારથી, મંથનથી એવું વિચારીએ કે ભાઈ હુંપણું રાખવામાં કોઈ ફાયદો નથી, દુઃખી તો તે કરે છે, તો તેને શાસ્ત્રોથી, સંતોના સમાગમથી એ હુંને, એ હુંપણાને આપણે સહજ અને સરળ કરીએ, ધીરું કરીએ. તો આ હુંપણું ઘૂસી કેમ ગયું આપણામાં?
તો ઈશ્વરે માયાની રચના કરી, એમાં દેશ અને કાળ એટલે સ્થિરતા અને ગતિ આ તત્વો ઊભા કરી ચિત્ર વિચિત્ર અનુભવો અને ભાવો આપણા ઊભા થઈ ગયા. એના કારણે અંતઃકરણમાં રહેલો અહમ તત્વ હું એ હુંપણાની એક સ્વતંત્ર સત્તા છે અને હું છું, હું કંઈક કરું છું, મારે સારું જીવવું છે, મારે દુઃખોમાંથી બહાર નીકળવું છે. આવું હુંપણાની એક નોખી વ્યક્તિગત સત્તા એનું આપણને ભાન થવા લાગ્યું દ્રઢતાથી. હું દેહ છું, હું વ્યક્તિ છું, હું જન્મ્યો છું, હું સુખી છું, મારે દુઃખ આવવા નથી દેવું, બીજા મને દુઃખ આપે તો એને હું પહોંચી શકું છું. આ બધું સ્વતંત્ર સત્તામાં છે, વ્યક્તિગત સત્તામાં. 5.5 ફૂટનું એક પૂતળું, મળમૂત્રથી ભરેલો આ કોથળો, એની અંદર એ હુંપણાની એક સત્તા તાદાત્મ્ય સંબંધથી સ્વતંત્ર સત્તા ઊભી થઈ ગઈ છે. પણ એક ઊંડાણથી આપણે ખ્યાલ કરીએ કે એ હુંપણું જે છે એની અંદર કોઈ એવી ચેતન સત્તા છે એને લઈને છે કે એની નોખી સ્વતંત્ર સત્તા છે. આપણે આપણા મનને જોઈએ તો મન એક મોજું, તે એની સ્વતંત્ર સત્તા છે કે ચૈતન્યમાંથી ઊભું થયું છે. ચૈતન્યમાંથી ઊભું થયેલું એ મોજું, એને દ્વારકા, જુનાગઢ, સોમનાથ ગમે છે તો ત્યાં જઈને શાંત થાય છે કે પાછું પોતાનામાંથી ઊભું થયું છે ત્યાં આવીને શાંત થાય છે. તો એ મન આપણને લાગે છે એની અંદર હું છું, હું પણ લાગે છે, તો એની અંદર એક સ્વતંત્ર સત્તા તો ભલે ઊભી કરી પણ એમાં એક ઈશ્વરનો, એક પરમાત્માનો અંશ છે, એના કારણે છે. એ તો અનુભવ આપણે કરવાનો છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ. આ જે જીવનું સ્વતંત્ર વ્યક્તિપણું વાસ્તવમાં એ પરમાત્માનો અંશ છે. એટલે તો આપણને સત્સંગ ગમે છે, આનંદ ગમે છે, શાંતિ ગમે છે, ઊંઘ ગમે છે. વસ્તુના પદાર્થો ભલે સુખ આપતા હોય એવી માન્યતા છે, પણ સુખ તો આરામમાં છે, સુખ તો ઉપણામાં મટે એમાં છે. એ આપણે અનુભવ કરીએ છીએ. આ દેહ એની કોઈ સત્તા નથી, એમાં ચેતનતા નથી, કોઈ એમાં કરતા ભોગતાપણું નથી દેહમાં. અને પરમાત્મામાં પણ કરતા ભોગતા પરમાત્મા નથી, એને ઇન્દ્રિયો નથી, એ દેહ બન્યો નથી. તો પ્રથમ આપણે આપણા દેહને આપણાથી નોખો કરી દઈએ કે હું દેહ નથી. તો દેહમાં છું અને હલનચલન કરું છું, દેહનો ઉપયોગ કરું છું. જેમ રેલવેની અંદર આપણે બેઠા હોઈએ, રેલવે ચાલુ હોય અને સીટ ઉપરથી ઊભા થઈએ અને આપણે એક સીટમાંથી બીજે, એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જઈએ છીએ. રેલવે ચાલુ છે અને આપણું ચાલવાનું ચાલુ છે. ક્યાંક ક્યાંક રેલવે ચાલુ છે અને આપણું ચાલવાનું બંધ છે તો બેઠા છીએ. ક્યાંક ક્યાંક રેલવે બંધ છે અને આપણું ચાલુ છે ચાલવાનું ડબ્બાની અંદર.
અને કોઈક વખતે રેલવેનું ચાલવાનું બંધ છે ને આપણું ચાલવાનું બંધ છે. અલગ અલગ અનુભવો રેલવેમાં આપણે કરીએ છીએ ગતિની સાથે. તો આ દેહની અંદર રહેલો હું જેમ રેલવેમાં બેઠા હોઈએ તો આપણે આપણી સુટકેસ માથે ઉપાડીને નથી બેસતા. પણ આપણે ચાલીને જતા હોઈએ ને માથા ઉપર સુટકેસ ઉપાડીએ છીએ ને ભાર લાગે છે, કારણ કે આપણો તાદાત્મ્ય સંબંધ છે દેહ સાથે. હું અને દેહ બે એક થઈ ગયેલા છે, એટલે તો બંધન લાગે છે. હું પણ આના બંધનમાંથી મુક્તિ કેવી રીતે કરવી? તો દેહને આપણાથી છૂટો કરી દઈએ. આ મળમૂત્રનો કોથળો એ હું કેવી રીતે હોઈ શકું? એની અંદર રહેવા વાળો છું તો એ કદાચ યોગ્ય વાત છે. દેહને ચાલવાનો, ઊંઘવાનો, આ તો અંદર રહેલો હું એક ઠેકેદાર છે. બધી ઇન્દ્રિયો પાસે એ કામ લેવડાવે છે. સુખી દુઃખી એ થાય છે સુખ માટે, એના સુખ માટે કરી અને આ દેહનો ઉપયોગ કરે છે ઇન્દ્રિયો દ્વારા. પોતાના આનંદ માટે એ અહંકાર આનો રાજા થઈ ગયો છે, બોસ થઈ ગયો છે દેહનો. એને આપણે છૂટો કરીએ અને ફક્ત મન હું છું એ વિષયમાં આવીએ. તો મન હું છું એ વિચાર કરતા કરતા પણ એક વિચાર આવે કે હું કોને લઈને છું? ઇન્દ્રિયોમાં આવી અને મન ઇન્દ્રિયોની બહારે જાય, જગતમાં જાય છે. તો એ જાય છે એની સત્તા છે કોઈ, કે એની પાછળ બીજું બળ છે ચેતનનું કોઈ? મને સુખ મળી જાય, મને ધન મળી જાય, મને ભોગવવાનું મળી જાય, આવો ભાવ કરે છે અહમ, હું, અંતઃકરણનો હું. અને મનનો ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે, બધે મોકલે છે, પ્રાણ સાથે મિલન થાય અને મન બારે જાય છે, ગતિવાળું છે એવું લાગે છે. જ્યારે શાંત અવસ્થામાં આપણે અનુભવ કરીએ, સાક્ષીમાં રહીને જોઈએ, તો મન જે બારે દોડ કરે છે, થાકી અને પાછો વિશ્રાંતિ લે છે, ત્યારે પાછું પોતાનામાં આવે છે, સાક્ષીમાં. પણ એક વાત છે કે આપણે હું કોને કહીએ છીએ? જો દેહને મન બુદ્ધિના વાજુ વાગે છે એને હું માન્યો છે, તો આપણને એમ લાગે છે કે હું વડોદરા ગયો તો, હું આશ્રમમાં ગયો તો અને પાછો વળું છું, તો અરે દેહમાં આવીને બેહું છું. કેમ કે મારી બેઠક દેહની છે. દેહ ઉપરથી હું ઊભો થયો, બીજે ગયો અને પાછો દેહમાં આવીને બેઠો, કારણ કે મેં મારું ઘર દેહને માન્યું, મનને માન્યું, બુદ્ધિને માન્યું. જો ફક્ત મનને રાખીએ આપણે કે મન હું છું, તો આપણે ત્યાંથી ઊભા થઈ મનની સાથે બહારે જશું, પાછા વિશ્રાંતિ લેવા મન પાસે આવીને બેસું, કારણ કે મન આપણું ઘર છે એવું માન્યું છે. પણ આ બંને કરતાં જો મેં મને સાક્ષી માન્યો, તો ભલે વ્યવહારમાં જ્યાં જાઉં, આંખમાં જાઉં તો જોઈ લઉં, કાનમાં જાય તો સાંભળી લઉં, જીભમાં જાઉં છું તો રસ ચાખી લઉં છું, કોઈ તીર્થયાત્રામાં જાઉં છું તો વગર પગે બિન પદ ચલે સુને બિનું કાના, બધા કર્મો કરું છું, પણ મારું ઘર સાક્ષીનું છે. ત્યાં જઈને પાછો હું આવીને બેસી જાઉં છું. મેં મારા ઘરને કયું માન્યું? જો મેં મને દેહ માન્યો છે, મેં મને વ્યક્તિ માન્યો છે, મેં મને નામરૂપ વાળો માન્યો છે, તો ત્યાં આવીને પાછા બેસીએ છીએ. ઘણા બધા ધ્યાનમાં બેસે છે, પણ દેહના ભાવમાં આવી અને ધ્યાન કરે છે, પાછા દેહમાં ધ્યાન લાગ્યું અને શાંતિ મળી, એકાગ્રતા મળી, એવા અનુભવ કરી અને પાછા વળતા તો દેહને પકડી લઈએ છીએ, એટલે આનંદની પ્રાપ્તિ થતી નથી.
દ્રઢ નિશ્ચયથી મેં મને પોતાનું ઘર કોને માન્યું? જો જીવાત્મા તરીકે મેં મને માન્યો અને એની અંદર હું પણ રહે છે તો કોઈ કાળે બંધનમાંથી મુક્તિ નથી. સતત એ દેહનો ભાવ કરીને મેં મને પ્રજાપતિ માન્યો, મેં મને હીરાભાઈ માન્યો, મેં મને બીજો વ્યક્તિ માન્યો, મેં મને આટલી ઉંમરનો, આ જાતિનો, આ જ્ઞાતિનો માન્યો, હું જન્મ્યો છું, જીવું છું, મરવાનો છું એ માન્યો. તો એવા ભાવો કરી 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 અને આપણે પોતાના મૂળ સ્વરૂપથી, આત્માથી, પરમાત્માથી આપણે નોખા પડી ગયા. નોખો વ્યક્તિ ભાવ ઊભો કરી નાખ્યો છે. પ્રારબ્ધથી આપણને જન્મ મળ્યો છે તો સદાય હું દેહનો ઉપયોગ કરું છું, દેહ સાથે હું રહું છું, મન સાથે રહું છું, જગત સાથે રહું છું, જગતમાં બધાની બીજાને પણ મળું છું. પણ મેં મને કોણ માન્યો છે? કયા ઘરેથી હું ઊભો થયેલો છું? મારું ઘર કયું છે? જો હું સાક્ષી છું, હું ચેતન છું, આત્મા છું, તો હું કાયમ અસંગી છું, મને જન્મ મરણ નથી. અને એની અંદર હું પણ ઊભું થતું નથી અને કાયમ હું પણ આથી મુક્તિ લાગે છે. હું મને કોણ માનું છું? જ્યારે સાંભળીએ છીએ ત્યારે તો માનીએ છીએ કે અહમ નિર્વિકલ્પો, નિરાકાર રૂપો, પણ ફરી ફરીને ખોપડીની અંદર જે સંસ્કાર પડ્યો છે, આ સંસાર છે ને એની અંદર હું જન્મું છું, મરું છું, એ સંસ્કાર સતત વ્યવહારની અંદર રહેતા હું તું મારું તારું આવે છે ને ખખડાટ ઊભો થઈ જાય છે બેપણાનો. બીજો વ્યક્તિ ગમતો નથી, કહેતો પેલો વ્યક્તિ સારો છે. આ બધી રામલીલા ચાલુ થઈ જાય છે આપણે. કેટલીય ઈચ્છાઓ, એ ઈચ્છાઓની પૂર્તિ ના થતી હોય એટલે દુઃખ આવે છે. પણ જ્યારે મેં મને દ્રઢતાથી સાક્ષી માની લીધો છે, આત્મા માની લીધો છે, તો ઈચ્છાઓ સહજ અને સરળ બની જાય છે, કર્મો સહજ અને સરળ બની જાય છે, જીવનમાં જીવવાનું છે તે સહજ અને સરળ બની જાય છે અને હું પણ આમાંથી મુક્તિ મળી જાય છે. શરીરોની સાથે જીવાત્મા ઓતપ્રોત થઈ ગયો છે, પણ વાસ્તવમાં એને સપનામાં સુખ નથી મળતું. સતત આનંદ તરફનું ખેંચાણ રહે છે, મુક્તિ માટેના દોડ રહે છે. કેમ કે પોતાનો મૂળ ઘર આનંદ સ્વરૂપનું છે. દરેકને આપણને એ ભાવ થાય છે કે હું કાયમ માટે રહું, હું મરું નહીં. કેમ કે આપણું મૂળ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે અને તે અજન્મા છે. કાયમ માટેનો કેવો ભાવ થાય છે કે હું કાયમ માટે સુખી રહું, મને કોઈ દુઃખ ના આવે. કેમ કે આપણું મૂળ સાચું સ્વરૂપ છે તે આનંદ સ્વરૂપ છે, તેમાં દુઃખ નથી. અને આપણે એ આનંદ સ્વરૂપ તરફ વારંવાર ખેંચાણ કરીએ છીએ જીવાત્મા બનીને. આખી દુનિયામાં સૌથી વધારે મને સુખ મળે આવી ઈચ્છાઓ કરીએ છીએ. પણ એક ભૂલ થાય છે કે સુખ મેળવવા માટે આપણે જળ પદાર્થોનો આશરો લઈ લઈએ છીએ. આ જગતમાંથી સુખ મળશે, લોકો મને સુખી કરશે, આ શરીરના ભાવો મને સુખ આપશે, તો એ આપણી મોટી ભૂલ છે, એ ભ્રાંતિ છે. જો મેં મને દ્રઢતાથી આ સાક્ષી આત્મા માન્યો, અહમ નિર્વિકલ્પો, નિરાકાર રૂપો, તો ભોગોમાં કોઈ સુખ નથી. પોતાનામાં શાંત રહેવામાં, અકર્તા રહેવામાં, અસંગી રહેવામાં પૂર્ણ સુખ છે. એ અનુભવ આપણે કરી શકીએ છીએ. કાયમ માટે મારું સચ્ચિદ આનંદ સ્વરૂપ હોવા છતાંય, અસંગી હોવા છતાં, અદ્વૈત હોવા છતાં બે ભાવવાળો હું બની ગયો. દુઃખી હું બન્યો, અજન્મા હોવા છતાં જન્મ મરણવાળો હું બની ગયો. કાયમ આનંદ સ્વરૂપ હોવા છતાં સુખ અને દુઃખવાળો હું બની ગયો. કેમ કે મેં મારી વ્યક્તિગત હું પણાની એક સત્તા ઊભી કરી નાખી, માનીને, અભ્યાસ કરી. तो मिटा दे ये झूठी मानी हुई अपनी हस्ती को, अगर कुछ मर्तबा चाहे.
પોતાની બધી માન્યતાઓના બીજોને ખતમ કરી નાખવાના છે। દાના ખાક મેં મિલકર ગુલે ગુલજાર હોતા। જેટલી હુંપણાની વ્યક્તિ ભાવની જેટલી માન્યતાના બીજ રોપાયા છે, બીજોને ખતમ કરી દ્રઢેન છિત્વા અસંગ શસ્ત્રેણ, અસંગના શસ્ત્રથી દ્રઢતાથી એ માન્યતાઓને છેદી નાખવાની છે કે મેં કુછ નહીં, મેરા કુછ નહીં, मैं कुछ करता नहीं, मैं चेतन आत्मा हूँ, मेरे अपने सिवा कुछ नहीं। બીજું બધું ભ્રાંતિઓ છે, કોઈ સુખ આપવા વાળું નથી, ઝાંઝવાના જળ જેવું છે। દ્રઢતાથી એ વાત માનીએ અને આપણે આપણું ઘર છોડીએ નહીં। અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો સચ્ચિદાનંદ રૂપાય, એ મારું પોતાનું સ્વસ્વરૂપ, એને છોડીએ નહીં અને બાકીની ભ્રાંતિઓ અંદર ભરીએ નહીં, તો હુંપણામાંથી મુક્તિ કાયમ માટે છે। જ્યાં સુધી પોતાની આત્મા તરીકેની જાણમાં આપણે ના આવીએ ત્યાં સુધી દુઃખોમાંથી મુક્તિ નથી। તો હું મને ચેતન છું એનું અજવાળું હું જોઈ લઉં, અજવાળું કરી લઉં તો અંધારું કોઈ છે જ નહીં। સચ્ચિદાનંદ ભગવાનની